મંત્રી મુકેશ પટેલે જાહેર મંચ પરથી ખેડૂતોને નિવેદન આપ્યું છે, જેમાં મુકેશ પટેલે જણાવ્યું છે કે 1 કિલો ડાંગર પાછળ 4000 લીટર પાણી વપરાય છે। ખેડૂત 50% જ ડાંગર લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવશે। ગુજરાતમાં સૌથી સારો અને સફળ ડાંગરનો પાક દક્ષિણ ગુજરાતમાં જ થાય છે। મંત્રીના આ પ્રકારના નિવેદનથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો હતો। તેમજ સિંચાઈ વિભાગની બેદરકારી ગેરવહીવટને કારણે ખેડૂતોને પાણી ન મળતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ઉનાળો શરૂ થતાં જ પાણીનું રોટેશન ખોરવાયું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમજ કાકરાપાર, જમણા કાંઠા, માયનોર નહેરથી પાણી નહીં મળતા નહેર ખાલી ખમ થઈ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી। આવનારા દિવસોની અંદર સમગ્ર વિશ્વની અંદર પાણી માટે યુદ્ધ થવાનું છે। પાણી મળવાનું નથી। આપણે ત્યાં બે જાતની પરિસ્થિતિ છે ભરતભાઈ, પાણીનો પ્રભાવ પણ છે અને પાણીનો અભાવ પણ છે। જે અભાવ છે ત્યાં પાણી પહોંચી નથી શકતું, જ્યાં પ્રભાવ છે ત્યાં આપણે પાણી વેસ્ટ કરીએ છીએ। અત્યારે પણ ઉકાઈ ડેમની અંદર ફૂલ પાણી ભરેલું છે। મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા છે, એમને કહેવું છે કે જયેશભાઈ આ વખતે રેકોર્ડ 20,000 હેક્ટરની ઉપરથી લોકોએ ડાંગર બનાવ્યું છે। 1 કિલો ચોખા પકવે, ડાંગર પકવે, એની પાછળ 4000 લીટર પાણી જાય છે। કેટલું? 4000 લીટર પાણી જાય છે 1 કિલો પાછળ। તમે વિચાર કરો, ગત વર્ષે 15 લાખ ગુણી આપણે ઉનાળુ ડાંગર પકવું હતું, કેટલું પાણી ગયું હશે? ભગવાનની મહેરબાની છે કે આપણા વરસાદ સારો પડે છે, ડેમ ભરાય છે, પણ બધા દિવસો આપણા માટે સરકાર નથી રહેતા। એટલા માટે અગાઉ પણ મેં વાત કરી હતી, સુગર મંત્રીના ચેરમેનો, બધી જ મંત્રીના પ્રમુખો આ મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી અને અમારા પાણી પુરવઠાના મંત્રી સાથે, અધિકારી સાથે મીટિંગ રાખવાના છે કે આવનારા દિવસ આપણા માટે સારા જાય, પીવાના પાણીની તકલીફ ના પડે। તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની 50% જ ડાંગર બનાવી શકે, 50% બીજું પાક બનાવી શકે। આવો અમે પરિપત્ર કરવાના છે, જેથી આવનારા દિવસોમાં આપણે પાણીની બચત પણ થાય। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતોની શું પરિસ્થિતિ છે એ મંત્રીશ્રીના નિવેદનના આધારે સ્પષ્ટ દેખાઈ આવે છે। ખેડૂતે એ જગતનો તાત કહેવામાં આવે છે અને જગતના તાત એ જમીનો ઉપર ખેતી કરવાનું જ કામ કરે છે અને વિવિધ પાકો દ્વારા એ ડાંગરની ખેતી હોય, શેરડીની ખેતી હોય, શાકભાજીની ખેતી હોય, પશુપાલન માટે ઘાસચારાની ખેતી હોય, ધાન્ય પાકો હોય કે બાગાયતી પાકો હોય, એમાંથી સમાજના અને જગતને અન્ન પૂરું પાડવાનું કામ આ ખેડૂત કરતો હોય છે। અને દક્ષિણ ગુજરાત એ ફળદ્રુપ પ્રદેશ છે, પાણીનો પ્રદેશ છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તમે જોઈ શકો છો અને ઉકાઈ ડેમ ઘણા વર્ષોથી 345 ફૂટની સપાટી પર કાયમ ચોમાસા દરમિયાન ભરાતો હોય છે। આજ દિન સુધી દરેક ખેતીના પાકોમાં 2800 ક્યુસેસની કાકરાપાર નહેરની કેપેસિટી હોવા છતાં 0 થી તેલ સુધીના વિસ્તારમાં કોઈ પણ દિવસ પાણીની ખેતીના પાણી માટે તકલીફ પડતી ન હતી। પરંતુ સરકારનું જે નિવેદન છે એ ઉદ્યોગને તરફદારી કરવા વાળું છે। ખેડૂત ખેતી તરફથી નીકળી જાય અને બેરોજગાર બને અને ઉદ્યોગોને ફાયદો થાય એ પ્રકારનું સ્પષ્ટ નિવેદન દેખાઈ આવે છે। આખા વિસ્તારમાં એ માંડવી તાલુકો હોય, અંકલેશ્વર તાલુકો હોય, ઓલપાડ તાલુકો હોય, 84 તાલુકો હોય, આ સમગ્ર વિસ્તારમાં તમે જો તો છેલ્લા ઘણા વર્ષોમાં મોટા પાયે ઇન્ડસ્ટ્રીકરણ, બાંધકામ અને બિન ખેતીની હજારો હેક્ટર જમીનો બનવાથી આ વિસ્તારમાં પિયત થતું બંધ થયું છે અને એના કારણે પાણીની જરૂરિયાત ઓછી હોય છે। અને સરકાર વારંવાર વાત કરે છે કે અમે 1000 કરોડ રૂપિયાના ખર્ચે કાકરાપારની કેપેસિટી 3500 ક્યુસેસ પાણીની કરી હતી, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને 1800 થી
1900ની વચ્ચે જ ક્યુસેક સપાટીની વચ્ચે જ આ પાણી મળે છે. એટલે તમે કલ્પના કરો કે સરકાર એક બાજુ ખેડૂત હિતની વાત કરે છે અને બીજી બાજુ સરકારના જ મંત્રીશ્રી આ પ્રકારની વાત કરતા હોય તો એ ખેડૂત વિરોધી વાત છે. અને તમને સમગ્ર આ વિસ્તારની જે વાત છે, આ વિસ્તારમાં પહેલા સબ કેનાલની ડ્રેનેજ લાઈનો હતી, નાની નાની માઇનરો હતી, એની ઉપર ગેરકાયદેસર ટ્રીટેડ થયા વિના એ વેસ્ટેજ કેનાલમાં ગંદુ પાણી છોડી દેવામાં આવે છે. આ નાની કેનાલો ઉપર કોઈ પણ જાતની સરકારી મંજૂરીઓના સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવે છે, એને પૂરી દેવામાં આવે છે. એની સામે આ સરકાર અને તંત્ર પગલાં લેતા નથી. તંત્રને વારંવાર લેખિત, મૌખિક અને આંદોલનમાં રજૂઆત કરવા છતાં જે પાણીનો બગાડ કરે છે, પાણીને નુકસાન કરે છે, પાણીનો વ્યય કરે છે, એની સામે પગલાં લેવાતા નથી. કારણ કે એની સાથે સરકાર અને તંત્રનું મેરાપીપણું છે. ખેડૂત છેલ્લા ઘણા દિવસથી આજે નહેર ચાલુ થયા પછી પણ ખેડૂતોના ખેતરમાં ધીરે ધીરે પાણી પહોંચે છે કે પાણી મળતું નથી. આ સરકાર માટે અને ખેતી માટે અને લોકો માટે ગંભીર વિષય છે. આવનારા દિવસોમાં આ જે સમગ્ર વિસ્તાર છે, ખારાશવાળો વિસ્તાર છે, ફક્ત ને ફક્ત અહીંયા ડાંગરની ખેતી જ થઈ શકે. જે રીતે ડુક્કરનો ત્રાસ, જે રીતે મજૂરનો ત્રાસ, ખાતરના ભાવો, વીજળી મળતી નથી, અને બીજી બાજુ ઝીંગાના જે માફિયાઓ છે એ પણ મોટા પ્રમાણમાં આ સિંચાઈની પાણીની ચોરી કરે છે. એના પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે સરકાર આવા પાણી ચોરી કરનારા સામે પગલાં લેતી નથી. અને જે ખેડૂતો પ્રમાણિકતાથી વેરો ભરે છે, સિંચાઈ વેરો ભરે છે, એની સામે એને પાણી આપવામાં આવતું નથી. આ ગંભીર બાબત છે. સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે 35 વર્ષથી સરકાર હોવા છતાં ચોમાસામાં જ્યારે કરોડો ક્યુસેસ પાણી ચોમાસા દરમિયાન એને દરિયામાં છોડી દેવામાં છે, એને રોકવા માટેની કોઈ સુવિધા ઊભી કરવામાં આવતી નથી. પરંતુ બીજી બાજુ ખેડૂતોને પાણી ન આપીને ખેતી કરતા અટકાવવાનું જે કામ કરવાની જે જાહેરાત પરિપત્ર કાઢવાની વાત કરે છે, એને અમે સખત શબ્દોમાં ખેડૂત હિતમાં, લોકોના હિતમાં અને સમાજના હિતમાં એનો વિરોધ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં આની સામે આંદોલન કરવાની જરૂરત પડે તો આંદોલન પણ અમે કરવાના છે.